પાલનપુરના સાલવા ગામની ઘટના છે। સાલવા ગામે બંધ મકાનમાં ધડાકો થયો હતો તો ગેસ સિલિન્ડર લીકેજ થતાં જ બ્લાસ્ટ થયો હતો। ગેસ સિલિન્ડર લીકેજ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી। ફ્રીજ, ફર્નિચર સહિત ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું। મકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે તો બ્લાસ્ટ થતાં જ ઘરના દરવાજા તૂટ્યા હતા। બ્લાસ્ટના પગલે મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી। તો પાલનપુરના સાલવા ગામની ઘટના પ્રકાશમાં આવી હતી। સાલવા ગામે બંધ મકાનમાં ધડાકો થયો હતો। ગેસ સિલિન્ડર લીકેજ થતાં જ બ્લાસ્ટ થયો હતો। ફ્રીજ, ફર્નિચર સહિત ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું તો મકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે। બ્લાસ્ટ થતાં જ ઘરના દરવાજા તૂટ્યા હતા। ઘરની દિવાલો પર તિરાડો પડી હતી। પાલનપુરના સાલલા ગામે બંધ મકાનમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે, જેમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો। બંધ મકાનમાં રહેલ તમામ ઘર વખરીને ભારે નુકસાન થયું છે। ફ્રીજ, ફર્નિચરને ભારે નુકસાન પહોંચ્યું છે। પાલનપુરના સાલલા ગામની ઘટના છે, જેમાં બંધ મકાનમાં ધડાકો થયો હતો। ગેસ સિલિન્ડર લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો તો ફ્રીજ, ફર્નિચર સહિત ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું। મકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી।